હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં દોસ્તો. તો ફરી વાર તમારું સ્વાગત કરીને છું મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો. તો આપણે યુટ્યુબ ચેનલની વાત કરીએ તો દોસ્તો આપણો પહેલો વ્લોગ હતો કે લાકડા લેવા ગયા એમ કરીને મારી જોડે કન્ટેન્ટ હતો. એટલે એમાં ખાલી લાકડા લેવા દીધો આપણે જે બળતણ માટે. તો મેં વિડીયો બનાવી નાખ્યો કે આપણો પહેલો વ્લોગ છે અને એથી સ્ટાર્ટ કરવાનો છે આપણે, અને યુટ્યુબમાં હવે કામ કરવાનું છે એમ કરીને મેં વ્લોગ બનાવ્યો કે લાકડા લેવા જવાનું છે. ત્યારે મારી પાસે મોબાઈલ હતો વિવોનો. આ જે જૂનો મોબાઈલ છે મારો, તમને હું ખોલીને બતાવું. કારણ કે એમાં મેં શૂટિંગ કરતો હતો, નવો હતો એટલે સારું શૂટિંગ આવતું હતું અને મસ્ત મજાનું આમાં શૂટિંગ કરતો હતો મેં. કોઈ આપણી જોડે કેમેરા નહોતા, કોઈ સ્ટેન્ડ નહોતું, કંઈ નહીં. પણ આપણે કેવું કે યુટ્યુબમાં કંઈક કરવું છે એમ કરીને આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું. તો અત્યાર સુધી મેં 500થી ઉપર વિડીયો નાખ્યા છે અને મારે મિનિમમ 3 વર્ષ થયા છે દોસ્તો. કારણ કે એમાં સમય લાગી શકે છે અને એવા કન્ટેન્ટ સારા આપણે બનાવીએ તો 2-3 મહિનામાં પણ આપણું કામ થઈ જાય છે. અને એવું હોય તો થોડો વર્ષો પણ લાગી શકે છે. તો દોસ્તો, તમે પણ યુટ્યુબમાં કે કોઈ પણ સોશિયલ મીડિયામાં કામ કરવા માંગતા હોય તો પહેલાં તો આપણે હિંમત નહીં હારવાની. ગમે તે થાય, 0 વ્યૂઝ આવે કે પછી 1-2 આવે કે 10-15 આવે તો એ વાંધો નહીં, કારણ કે આપણે વિડીયો બનાવતા જ રહેવાનું. મેં ચાલુ કરી તો આપણે 10થી 50 વ્યૂ આવતેલા તો બહુ સારું લાગતેલું, થોડા સબસ્ક્રાઈબ કરેલા તો સારું લાગતેલું. પણ દોસ્તો આપણે હાર મારીને અને વિડીયો બનાવતા રહ્યા. આજે આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે અને $10 પણ થઈ ગયા છે, એની ખુશી પણ આપણને છે. અને આપણો જે મેં પહેલો વ્લોગ બનાવ્યો હતો કે લાકડા લેવા ગયા, એ વ્લોગ મેં થોડોક શોર્ટ મૂકું છું એમાં, તો તમે જોજો. અને ક્વોલિટી કેવી આવતેલી એ પણ જોજો. એટલે તમારે કન જે વસ્તુ હોય કે ના હોય પણ તમારે વિડીયો બનાવવાનું એ જ મહત્ત્વનું છે. તો તમે પણ ડેલી વિડીયો મૂકો અને વિડીયો બનાવવાનું ચાલુ કરો. હવે હું લાકડા ફાડવા જઉં છું. ભજ્જો ખાતો એટલે જે જોર આવે ને લાકડા વધારે ફાટે. લાકડું મળી ગયું છે અને એને હું ફાડી ફાસરા કરી નાખું. તમે ભાડો એવા ફાસરા કરો. લાકડું તો ફાડ નાખેલું છે. લાકડું ફાટતે બીજું કશું મારું ફાટી જાય એવું લાગી ગયો છું. આટલા બધા લાકડા ફાડ્યા છે. હવે ઘરે લઈને જવું, પછી 1-2 લોટો પાણી પીવું ત્યારે મને શાંતિ મળે. શાંતિ તમારા ગમે ઘણીઓ છે પણ થોડો આરામ મળશે દિલને એમ. એટલે શાંતિ એટલે બીજી શાંતિ નહીં સમજતા તમે એમ. એટલે બહુ તરહ લાગે છે, બહુ થાકી ગયો છું. મેં મારી બાઈકના જાતે લઈને જવા પડશે. તો હવે હું જઈ રહ્યો છું. હું ચાલતો વાતાવરણ મોટી ઘણું પણ રહેલું છે, બહુ ગંદાય છે. આપણે હજી ઘરની આપણું ઘરમાં જાજે, બીજું તો શું. આવી ગઈ છે. હવે અમે મોજ મજા કરશું. લાકડા લઈ જશું, ટોપલું લઈને ફાડ નાખેલો હાલો લેવા આવી ગયેલા છે. અને પછી ઘેર જતો રહ્યા. ચા મિલે તો પીને પાછા દુકાને જવાનું છે. વિચારીએ પછી કંઈક આગળ શું પ્લાન કરીએ. સારી છે દેખાવા મેં જરી, પણ તમને મોડો તો દોસ્તો, મેં જે વિડીયો મૂક્યો છે લાકડા લેવા ગયો તો એ વિડીયો તમે જોયો હશે. કેવી ક્વોલિટી છે અને કેવું શૂટિંગ છે. આપણને ત્યારે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એવું પણ નહોતું બોલતા આવડતું, પણ હવે આપણને રૂટની ટેવ પડી ગઈ છે અને શીખી ગયા છે આપણે. અને ગમે તે હોય તો આપણે બોલી નાખીએ છીએ અને ગમે તે વાત કરવાની વાત પણ કરી નાખીએ છીએ. ત્યારે આપણને ફોન પણ પકડતો નહોતો આવડતો, પણ એ પણ હવે આપણે પકડતા શીખી ગયા છે. અને સતત આપણે જે કામ કરતા જ રહીએ અને આપણે સફળતા મળી જાય છે. અને આજુબાજુવાળા બધા લોકો બોલશે કે આવું નહીં, તમારથી નહીં થાય, કે આમ છે તેમ છે, સપોર્ટ ના કરે કે કરે, પણ આપણે આપણી મહેનત છોડવાની નથી. કારણ કે મહેનત કરશો તો જ બાકી મળશે. ગમે તે આપણે આજ નહીં તો કાલ પણ સક્સેસ જરૂર મળે છે. કારણ કે આપણને ખબર પડી ગઈ છે કે સક્સેસ કરવામાં આપણે પોતાની જ મહેનત લાગે છે. અને બીજા આલતુ ફાલતુ ભાઈબંધ પણ ટેકો કરે, પણ એમ થોડોક કરે, પણ આપણે આપણી મહેનત ચાલુ જ રાખવાની. તો દોસ્તો, આજે આપણે ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે અને હવે એડસન્સ પિન આવવાનું પણ બાકી છે. બસ એ એડસન્સ પિન પણ ટૂંક સમયમાં આવી જશે એવું લાગે છે. કારણ કે આપણે બધા વ્લોગ મસ્ત મજાના મૂકીએ છીએ. અને જે પણ મારા વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ આજ માટે આટલું જ છે. અને હવે ડેલી બ્લોગ આવશે, કારણ કે અમારે દાદા એક્સપર્ટ થઈ ગયા હતા એટલા માટે. હવે આપણે ડેલી બ્લોગ મૂકશું અને તમે પણ જોજો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.